ધૂણવાનો છું ધૂણવાનો છું ધૂણવાનો છું એટલે તો વિનુ પ્રતિષ્ઠા બહુ સારું થશે સતશે સત્તાગળ આવ્યું છે સત્તા હોય તો મારું આગળ ના આવું હું 24 કલાકમાં રાજુ રહીશ સમા મળે વિશ્વાસ છે એવું માતા કામ કરીશ. બનાસકાંઠાના થરામાં ફરી વખત એક વિવાદ વકર્યો છે અને વિવાદ છે આસ્થાને લઈ. 3 દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને સિકોતર માતાજીના ભુવાજી વાઘજીભાઈ વચ્ચે જે ઘટના બની તેને લઈને અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્યાંના શ્રદ્ધાળુ સમર્થકો હવે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને ચેલેન્જ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું કૃણાલ આહિર. બનાસકાંઠાના થરામાં એક વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈ અને એક વિરોધ પ્રદર્શન કર્યું અને ભુવાજી વાઘજીભાઈએ ધૂણતા રોકવા માટેની જે ચેલેન્જ આપી હતી અને 3 દિવસ પહેલાં જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વાઘજીભાઈ દોરા ધાગા કરી અને લોકોને અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના આક્ષેપ કરી તેમને પકડી ગયા હતા અને તે બાદ ભુવાજીની વિરુદ્ધની અંદર થરા પોલીસ સ્ટેશન મથકની અંદર એક અરજી આપીને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા. વાત એમ હતી કે જ્યાં ભુવાજીએ કહ્યું હતું કે હવે આવું કામ નહીં કરું અને તેમને હાથમાં બેનર આપીને માફી મગાવી હતી અને તેને લઈને ભુવાજી આ કામ છોડી દેશે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું હતું. આ વાત ભુવાજીના સમર્થકો સુધી પહોંચી અને સમર્થકો સુધી પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો ભુવાજીની સમર્થનમાં આવ્યા અને જયંત પંડ્યા વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકી અને ચેલેન્જ ફેંકતા કહ્યું કે તમારામાં જો તાકાત હોય તો ફરી વખત અહીંયા આવીને બતાવો. એટલે ક્યાંક ને ક્યાંક હવે વિજ્ઞાન જાથા ભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને જે ભુવાજીએ જે ધૂણતા અને તેના સમર્થકોએ જે વાત કરી તે પણ એકવાર તમે સાંભળો. તો વિનુ પ્રતિષ્ઠા મારો કાળ છે બહુ સારું થશે સતશે સત્તાગળ આવ્યું છે સત્તા હોય તો મારું આગળ ના આવું શું કહું છું મિનિટમાં દમ લાવું હું બહાર લાવું હું 24 કલાકમાં રાજુ રહીશ સમા મળે તારા છોકરાને ઓછું વધી વંચાવ્યું તો એમની માતાએ વંચાવ્યું છે. ખૂબ સારું થશે તમારો જો વિશ્વાસ છે એવું માતા કામ કરીશ. સાહેબ, મામલો હાવ ખોટો કર્યો છે અને અમારા માથે. હું તાંત્રિક વિધિ કરતો નથી અને કોઈ દિવસ કરીએ નથી. મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય. હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ લોકોના કામ થાય છે. અને જયંત પંડ્યાએ મને ખોટો વગોયો છે, કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને, તો એ મને સાબુત કરી આપે. ઝાપડપરામાંથી ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે એ એવું કહેવા માગે છે કે એમને એક ઘર બતાય કને કરીતું હતો. જયંત પંડ્યા આવું ખોટું કરે છે મારા માથે. મેં એમનું શું બગાડ્યું છે એ આવીને મને બનાસકાંઠામાં સાબિત કરી આપે. અત્યારે લોકો એકત્રિત થયા છે, શું કારણ? હે, લોકો એકત્રિત થયા છે, આજે ધૂણવાના છો તમે? હા, આજે ધૂણવાનો છું ધૂણવાનો છું ધૂણવાનો છું ધૂણવાનો છું. જયંત પંડ્યા એવું કહ્યું છે પોલીસને તો મોકલી દો, પોલીસને મોકલી દો. હું જ્યાં ખોટું કરું છું. મને જે માતાજી આવે છે જે મને જે સત્યના માર્ગે લઈ જાય છે, સત્યના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું. ભુવાજીને હાવ ખોટે કર્યું છે, બરાબર છે. ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી, કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે. એટલે હું તો એમ જ કહેવા માગું છું કે ભુવાજીને ન્યાય મળે, બરાબર છે. મારું તો એ જ કહેવું છે અને માતાજી એને પણ સજા કરે, હું એવું કહેવા માગું છું. ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને, હમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જયંત પંડ્યા. અત્યારે મારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માગે છે અને અમારે શું કરવું છે. એમ એને સજા થવી જોવે, બરાબરની એ અમારું કહેવું છે. એટલે અમારા ભુવાજીને અપંગ હતા, એને જરાય પણ દયા નથી આવી. એટલે અમે તો એવું જ કહેશે કે એને સજા થવી જોઈએ અને કોણે અરજી આલી છે ને એ અમારે સાબુત કરવું છે. જે રીતના તમે સાંભળ્યું, પણ આજે વિજ્ઞાન જાથાની ટીમ સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટીના નેતા અને થરા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન એટલે કે અણબાભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. તે પણ ભુવાજીના સમર્થનમાં આવ્યા અને અહીંયા કોઈ પણ જાતનું ખોટું કામ થતું નથી, અહીંયા કોઈ પણ જાતના રૂપિયા લેવામાં આવતા નથી. તેમ છતાંય વિજ્ઞાન જાથાએ તેમને ખોટી રીતે હેરાન કર્યા. તેમને લઈને એ પણ તેમના સમર્થનમાં આવ્યા. મારે એક વાત એ પણ કરવી છે કે વિજ્ઞાન જાથા અત્યારે અંધશ્રદ્ધા જ્યાં જ્યાં ફેલાતી હોય તેને રોકવાનું કામ કરતી હોય છે તે બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક એક આસ્થાનો વિષય પણ લોકોનો જોડાયેલો હોય એવી જગ્યાએ જો તમે ખોટી રીતના કોઈને હેરાન કરો અથવા તો ખોટી રીતના તમે તપાસ કર્યા વગર આવી કોઈ આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરો તો એ યોગ્ય નથી. પણ આની અંદર સત્ય કેટલું તે બહાર આવે પછી જ ખબર પડશે. પણ ત્યાં ઉપસ્થિત અણબાભાઈ પટેલે શું કહ્યું તે પણ એકવાર સાંભળો. ખરેખર ભુવાજી એક તો અપાહિત છે. વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતાં કોઈ દડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનું જે કારવતરું કર્યું છે એ ખોટું છે. અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે 8 તમારા ઉપર અરજીઓ છે તો 8 અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશને નકલો રજૂ કરવી જોઈએ. પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે. તમે જોતા હશો તો મદ્રેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર આલે છે. અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે. અમારા હિન્દુ ધર્મની આસ્થા છે, દેવીની આસ્થા છે, એટલે અમે એમને પગે લાગીએ છીએ, એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે, આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું. 2 રવિવાર કે 3 રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે. એટલે એ રીતે માતાજીની આસ્થાથી એમના દુઃખો મટતા હોય, એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે. તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી. ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે છાપ છે, જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે. લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે. જે રીતના સમર્થકોએ વાત કરી કે જયંત પંડ્યાનો વિરોધ કરીને ચેલેન્જ આપી છે કે એનામાં તાકાત હોય ને કોઈ પણ તાંત્રિક વિધિનું કામ થતું નથી અને આ આસ્થા સાથે જોડાયેલું અમારું એક ધામ છે, અમારી શ્રદ્ધા છે. તેમ છતાંય જયંત પંડ્યામાં તાકાત હોય તો ફરી વખત અહીંયા આવીને બતાવે એવી રીતના આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યાંના લોકોએ અને શ્રદ્ધાળુઓએ. કેમ કે આસ્થા સાથે જોડાયેલો કિસ્સો છે અને હરેક જગ્યાએ અંધશ્રદ્ધા જ હોય તેવું ના માની શકાય. અનેક જગ્યાએ શ્રદ્ધાઓથી પણ કામ થતું હોય છે, દોરા ધાગા વગર પણ કામ થતું હોય છે. આપણો દેશ આસ્થાઓથી ટકેલો દેશ છે. આપણા દેશની અંદર ભગવાધારીઓ અને આવા સાધુઓથી આ ભૂમિ પવિત્ર છે. પણ ક્યાંક ઠગબાજો અંધશ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, લોકોને ઠગવાનું કામ કરતા હોય છે. તેવામાં આવા લોકોને પણ એ માનીને જો એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો બિલકુલ યોગ્ય નથી. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અવનવા અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.